ગુજ્જુભાઈ ગિરીશ કુમારના ચાહકો વેલકમ. અમારી સોસાયટી હરક પદુડી સોસાયટી છે સાહેબ. કોઈ પણ વાતને ઉત્સવમાં ફેરવી નાખે. અરે કોઈ ગુજરી ગયું હોય ને એના બેસણામાં જવાનું હોય ને તો પણ અનેરો ઉત્સવ. સવારે છાપું વાંચે ત્યારથી ઉત્સાહ. ફટાફટ કપડાં કાઢે, સફેદ કપડાં કાઢીને ચકાચક ઇસ્ત્રી કરી નાખે. બે ચાર જણાને ફોન ફેરવી નાખે, એ વાંચ્યું પિતાંબર મામા ગયા. જાણે કોઈના ઘરે બાબો આવ્યો હોય ને હરક કરવાનો હોય ને એવા ઉત્સાહમાં આવી જાય. સાહેબ આ બધા ઉત્સાહ તો હવે અમને કોઠે પડી ગયા છે. પણ હમણાંની વાત કરું, જાપાનમાં સુનામી આવ્યું તો અમારી સોસાયટીમાં સુનામી સપ્તાહ ઉજવાયું. મરી ગયેલા લોકોના આત્માને શાંતિ મળે એ માટે આખી રાત ભજન સંધ્યાનું આયોજન થયું. સોસાયટીના ડોસલા ડોસલીઓએ બેસુરા રાગમાં એવા ભજનો ગાયા કે જીવતા માણસોના આત્મા કકળી ઉઠ્યા. બીજે દિવસે સોસાયટીની બહેનોએ મળીને સુખડીને શક્કરપારા બનાવ્યા, જાપાન મોકલવા. હવે તમે જ મને કહો, જાપાનની સુનામીમાં સપડાયેલા જાપાનીઓ દુઃખમાં સુખડીને શક્કરપારા ખાય? પણ છતાં સુનામીને બદલે જાણે દિવાળી આવી હોય ને એવી તડામાર તૈયારીઓ ચાલી. પછી બહેનો 50 કિલો સુખડી અને 25 કિલો શક્કરપારા લઈને પહોંચી કલેક્ટરની ઓફિસમાં. નબળી ન્યૂઝ ચેનલવાળા અને ન વંચાતા અખબારોના પત્રકારો પણ આ સુખડી પ્રકરણ કવર કરવા માટે ત્યાં પહોંચી ગયા. બે ચાર હરક પદુડી બહેનોએ કેબલ ટીવી વાળાને રડતા રડતા ઇન્ટરવ્યુ આપ્યા. બહુત બુરા હુઆ, हमारे यहाँ पानी की तंगी है और जापान में इतना पानी बहुत बुरा हुआ. બીજી બે ત્રણ ઉત્સાહી બહેનોએ જાપાની અમારે ભાઈ ને બદલે સુનામી અમારા ભાઈએ એવું ભરડ્યું. કલેક્ટરે હાથ જોડી અને સુખડી અને શક્કરપારા લેવાની ના પાડી અને બહેનોને કહ્યું કે જાપાની આરોગ્ય ખાતાએ પરદેશી રાંધેલો ખોરાક લેવાની મનાઈ ફરમાવી છે. બધી બહેનો જાણે મળદું લઈ જતી હોય એમ માથા નીચા કરી અને સુખડીને શક્કરપારાના થેલા લઈને પાછી સોસાયટીમાં આવી. અને આ રીતે સુનામી સપ્તાહનો અંત આવ્યો. પણ દોસ્તો, આજે છેલ્લા 15 દિવસથી રોજ સવારે મારે નાસ્તામાં સુખડી અને શક્કરપારા ખાવા પડે છે. હા, તેલ માટે આપણી ગેરંટી છે, મોકલાવી દઈશ. ગિરિયા અઠવાડિયામાં 500 થી 600 બાટલી વેચાઈ ગઈ છે. બસ હવે પરિણામની રાહ જોવાય. એ ગિરિયા, તારા બાપાને બહાર મોકલ, ડોસલાના વાળ ખેંચી નાખશું. એ બહાર નીકળ, ચલા બહાર નીકળ. એ શરીશ ગુજરાતી, હાય હાય, શરીશ ગુજરાતી, હાય હાય. લો, પરિણામ આવી ગયું. હેલો, હા બોલો હસુભાઈ. અરે કેવી વાત કરો છો હસુભાઈ? વાળ ઉગાડવાનું તેલ હોય ને, ઉડાડવાનું થોડું હોય. હા, તમે પોલીસ કમ્પ્લેન કરશો? નહીં હસુભાઈ, મારી વાત. હલો, શું થયું? મારા કેસ વધક વાળના રિએક્શન આવે છે. લોકોના વાળ ઉતરી ગયા છે અને ત્યાં માથા પર મોટા મોટા ઢીમચા થઈ ગયા છે. બાજુની સોસાયટી વાળા તો મારા પર કેસ કરવાના છે. એ ગિરિયા, હવે શું કરશું? શું કરશું? આ બહાર ઉભેલું ટોળું આપણને લસણિયા લાતો અને ફરાળી ફેટો મારશે. એમાંથી બચી જઈશું તો આ બાજુની સોસાયટી વાળા આપણા પર કેસ ઠોકી દેશે. તમને 12 વર્ષની ને મને લગભગ 7 વર્ષની જેલ થશે. જેલમાં છે ને દરવાજાની આગળ જ સુઈ જજે. હું કેમ? તું વેલો છૂટીશ ને? અરે તમે કઈ માણસ છો યાર? જાઓ નીચે જઈને બધાની માફી માંગી લો. કાલે ને કાલે જોઈએ તો વ્યાજે પૈસા લાવીને બધાને ચૂકવી દઈશું. અરે પૈસા તો ચૂકવી દઈશું, વાળ ક્યાંથી આપશું? હે પ્રભુ, વિચારવા દો મને, કઈક વિચારવા દો. એક્સક્યુઝ મી, શિરીષચંદ્ર ક્યાં છે? એ તો આજે સવારે જ ગુજરી ગયા. હે? ઓ નો, મારે તમને 1000 તેલની બાટલીઓનો ઓર્ડર આપવો હતો. ગિરિયા, પાછો જીવતો થાવ.